છેલ્લા 16 સતી વિશે વાત કરી હતી, ત્યાંથી આપણે શરૂઆત કરીએ કારણ કે એમાં હોમવર્ક પણ આપ્યું હતું. હોમવર્કમાં શું આપ્યું હતું બધાને ખ્યાલ છે? કેટલા સતીઓ મોક્ષમાં ગયા હતા. બરાબર છે. તો પહેલા તો આપણે 16 સતીના નામ ફરી એકવાર જોઈ લઈએ કે કયા તીર્થંકર પરમાત્માના કાળમાં કઈ સતી થયા હતા. 16 સતીમાંથી કયા સતીઓ કયા તીર્થંકર પરમાત્માના શાસનકાળમાં થયા, અને પછી આપણે જોઈએ કે કયા કયા સતી અત્યારે ક્યાં બિરાજે છે. બરાબર. તો 16 સતીનું કોણ કરાવી દેશે ફટાફટ કે કયા ભગવાનના કાળમાં થયા? આપણે કઈ રીતે યાદ રાખ્યું છે? 212416 નંબર આપણો રાખ્યો છે 212416. કોઈને બોલવું છે? તીર્થંકરના સમયમાં 2 સતી, બ્રાહ્મી અને સુંદરી. પછી 15મા તીર્થંકરના શાસનમાં 1 સતી, દમયંતી. પછી 28 તીર્થંકર ના સમયમાં 2, સીતા અને કૌશલ્ય. એન્ડ 22nd તીર્થંકરમાં 4 સતી, દ્રૌપદી, કુંતી, રાજેમતી અને સુભદ્રા. પછી 23rd તીર્થંકરના સમયમાં 1, પુષ્પચૂલા. એન્ડ 24th તીર્થંકરના શાસનમાં 6, ચંદનબાળા, મૃગાવતી, સુલસા, પદ્માવતી, પ્રભાદેવી અને શુવાદેવી. હા, શિવાદેવી છે. શિવાદેવી. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. વેરી ક્વિકલી અને વેરી નાઇસલી. ધન્યવાદ પૂનમબેન, સરસ. ઓકે, હવે આપણે હોમવર્ક ઉપર જઈએ કે આ સતીઓમાંથી એમણે કહ્યું એમ અત્યારે કયા સતીઓ ક્યાં બિરાજી રહ્યા છે. તો હવે પાછા પહેલા નંબર્સમાં જઈએ તો 16માંથી 9 સતીજીઓ અત્યારે મોક્ષમાં બિરાજે છે અને 7 સતીજીઓ અત્યારે દેવલોકમાં બિરાજે છે. હવે આ 7 કયા છે એ કોઈએ કર્યું છે? મોક્ષમાં, જય જિનેન્દ્ર, મોક્ષમાં પહેલા 4 સતી મને ખબર છે. બ્રાહ્મી, સુંદરી, ચંદ્રબાળા અને રાજમેતી. બરાબર છે, ધન્યવાદ. ટોટલ 9 સતીજી મોક્ષે ગયા છે. પણ હા, બોલો. દ્રૌપદી, આપણે દ્રૌપદીજી થશે. આપણે કૌશલ્ય જે આપણે કર્યા હતા, જે ઓર્ડર 2116 બ્રાહ્મી અને સુંદરી. પછી મુનિ સુબ્રત સ્વામીના સમયમાં કૌશલ્ય. પછી નેમિનાથ ભગવાનના ટાઈમમાં દ્રૌપદી અને રાજેમતી. પછી પાર્શ્વનાથ ભગવાનના ટાઈમમાં પુષ્પચૂલા. માધુસ્વામી ભગવાનના ટાઈમમાં ચંદનબાળા, મૃગાવતી, પદ્માવતી ને પ્રભાવતી. એટલે ભગવાન તમે શું બોલ્યા? લાઈક આપણે ઋષભદેવ ભગવાનના ટાઈમમાં બ્રાહ્મી સુંદરી. બરાબર. પછી મુનિ સુબ્રત ભગવાનના ટાઈમમાં કૌશલ્યાજી. પછી નેમિનાથ ભગવાનના ટાઈમમાં દ્રૌપદી અને રાજેમતી. પછી પાર્શ્વનાથ ભગવાનના ટાઈમમાં પુષ્પચૂલા. મહાવીર ભગવાનના ટાઈમમાં ચંદનબાળા, મૃગાવતી, પદ્માવતી અને પ્રભાવતી. એટલે આ બધા ક્યાં ગયા છે?
મોક્ષમાં? ના, બધા નથી. ઓકે, હું તમને ફરી એક વખત કરાવું કે કેવી રીતે. એટલે જેમ મેં કહ્યું કે 7 સતીજીઓ ત્યાં બિરાજે છે, દેવલોકમાં બિરાજે છે. તો હવે એને યાદ રાખવા માટે આપણે એક નાનકડું સ્ટેટમેન્ટ, 2 શબ્દનું સ્ટેટમેન્ટ આપણે યાદ રાખશું કે જેથી આપણે એની સાથે કોરિલેટ કરી શકીએ. તો તે શબ્દો છે પસંદ કોની. બરાબર છે? બધાને યાદ આવશે પસંદ કોની, કોની પસંદ છે એટલું આપણે યાદ રાખવાનું છે. તો આ પસંદ કોની શબ્દની અંદર આપણે 7 સતીજીઓને યાદ કરશું કે જેઓ અત્યારે દેવલોકમાં બિરાજે છે, અને બાકીના બધા જ 9 સતીઓ મોક્ષમાં બિરાજે છે. જે આ 7માં નહીં આવે તે બાકીના બધા જ આપણે ક્યાં કહીશું તો કે મોક્ષમાં બિરાજે છે. ફરી વખત પસંદ કોની. હવે પ શબ્દથી આપણે 2 સતીજીઓના નામ લઈશું કે જે અત્યારે દેવલોકમાં બિરાજે છે. તો પ પરથી સતીજીઓ આવશે પદ્માવતીજી અને પ્રભાવતીજી. આ બંને સતીજીઓ ક્યાં છે તો કે દેવલોકમાં બિરાજે છે. બરાબર? પદ્માવતીજી અને પ્રભાવતીજી. પછી સ પરથી પણ 2 સતીજીઓ અત્યારે દેવલોકમાં છે. એક છે સીતા એટલે કે સીતાજી, અને બીજા છે સુલસાજી, કારણ કે એમણે તો તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે એટલે અત્યારે એ મોક્ષમાં બિરાજતા નથી. હવે આવતા ભાવમાં તે મોક્ષે પધારશે. બરાબર છે? એટલે સ પરથી પણ 2, પ પરથી પણ 2, પદ્માવતી પ્રભાદેવી, સીતાજી સુલસા. હવે દ પરથી પણ 2 આવશે, દમયંતીજી અને દ્રૌપદીજી. બરાબર? એ બંને પણ ક્યાં છે તો કે દેવલોકમાં છે. હવે કોની અંદરથી ખાલી ક ઉપરથી કૌશલ્યાજી લેવાના છે તે 7માં. ન તો ખાલી શબ્દને આપણે યાદ રાખી શકીએ એના માટે કોની, કોની, અથવા તો તમે જો મારવાડીની જેમ યાદ રાખો કે કો, એટલો એક જ શબ્દ છે પસંદ કો. પણ યાદ રાખવા માટે પસંદ કોની સારું રહેતું હતું એટલા માટે આપણે પસંદ કોની શબ્દ રાખ્યો. ન પરથી કોઈ સતીનું નામ છે નહીં. એટલે ફરી એક વખત પ પરથી 2 છે, પદ્માવતી અને પ્રભાદેવી. પછી સ પરથી 2 સીતાજી અને સુલસાજી. દ પરથી પણ 2 દ્રૌપદીજી અને દમયંતીજી અને કૌશલ્યાજી. આ પ્રમાણે 6 + 1 7. આ 7 દેવલોકમાં છે. હવે એના સિવાયના બાકીના જે બધાનું નામ આવ્યું તે બધા ક્યાં છે તો કે મોક્ષમાં. તો બાકીના કોણ કોણ છે તો કે હવે આપણે જોઈએ તો કે પહેલા આપણે બ્રાહ્મી અને સુંદરીનું નામ હજી બોલ્યા નથી, એટલે એ બંને મોક્ષમાં છે. પછી 15મા સ્વામી બોલ્યા એમાં દમયંતીજી અત્યારે દેવલોકમાં આવી ગયા. 20માં સીતાજી અને કૌશલ્યાજી તે બંને દેવલોકમાં છે. પછી નેમનાથ ભગવાનના વખતની અંદર આપણે કહ્યું દ્રૌપદીજી કુંતાજી, તો કુંતાજી મોક્ષમાં છે. પછી દ્રૌપદીજી આપણે દેવલોકમાં બોલી ગયા. રાજ્યમતીજી અને સુભદ્રા એ બંને પણ મોક્ષમાં છે. એટલે નેમનાથ ભગવાનના શાસનમાંથી 3 સતીજીઓ અત્યારે મોક્ષમાં બિરાજે છે. પછી પુષ્પચૂલાજી પણ મોક્ષમાં બિરાજે છે. અને ભગવાન મહાવીર સ્વામીના વખતની અંદરમાંથી આપણે ચંદનબાળાજી, મૃગાવતીજી, પછી શિવાદેવી, અને એ 3 આપણે ક્યાં ગયા તો કે મોક્ષમાં ગયા છે. પદ્માવતીજી, પ્રભાદેવી અને સુલસા, આ 3ને આપણે ક્યાં આગળ કયા તો કે તેઓ 3 અત્યારે દેવલોકમાં બિરાજે છે. બરાબર? આ રીતે આપણે જોઈ લીધું કે બધા ક્યાં ક્યાં આવ્યા. હા પૂર્વીબેન. હા સોરી, મારું મ્યુટ નથી. ઓકે. બધાને ખ્યાલ આવી ગયો? 16 સતીમાંથી 7 સતીજીઓ દેવલોકમાં છે. ચાલો ફટાફટ રિવાઇઝ કરી દઈએ પછી આપણે આગળ વધીએ. એટલે 16 સતીનો આપણો આ ક્રમ થઈ જાય. પછી એની વાર્તાઓ પણ આપણે થોડી જાણવાનો પ્રયત્ન કરશું.
સાત તો યાદ થઈ જશે બધાને. સાતનું કોણ બોલશે કે કયા 7 દેવલોકમાં બિરાજે છે? પસંદ કોની? પરફેક્ટ. એમાં હવે પ્રભાવતી, પદ્માવતી, પસંદ, સીતાજી, સુભદ્રાજી, સુલસાજી. તુલસાજી, હા. પસંદ, દમયંતી, કૌશલ્યા, ના દમયંતી દ પરથી જ આવશે એટલે દ કે દ્રૌપદી. બરાબર છે. પછી 6 થયા ને, અને કૌશલ્યા. ધન્યવાદ, ખૂબ ખૂબ સરસ. ચાલો, સરસ. પસંદ કોની? પ, સ અને દ ના ઉપર બબ્બે નામ છે. પદ્માવતી, પ્રભાદેવી, સીતાજી અને સુલસા, દમયંતીજી અને દ્રૌપદીજી, અને લાસ્ટ નામ છે કૌશલ્યાજી. આ 7 સતીજીઓ દેવલોકમાં છે, બાકી બધા સતીજીઓ મોક્ષમાં બિરાજે છે. બરાબર. હા, પુષ્પચૂલાજી એટલે એ કઈ, એ કેટલામાં સતીજી છે? મને ખ્યાલ નથી આવતો. એટલે આપણે એટલે 16 અંદર જ આપણે નામ આપણે જે રીતે લીધેલું છે ને, એટલે આમાં છે ને પેલું આચાર્યની પરંપરા અનુસાર કોઈક નામમાં ફેર છે. કોઈક જણાએ અમને લીધા છે, કોઈકે બીજા કોઈનું નામ પણ લીધેલું છે. પણ ભગવાન પાર્શ્વનાથના સમયની અંદર પુષ્પચૂલા સાધ્વીજી થયેલા. હવે એને લેવાનું કારણ એક પ્રકારે એ છે કે એમની જે વાર્તા છે એની અંદર એક અલગ જ પ્રકારના બંધન, એટલે કે એમણે જે નિમિત્ત મળ્યું, કારણ કે પુષ્પચૂલા એ બંને ભાઈ બહેનનો સાથે જન્મ થયો હતો, અને એ ભાઈ બહેન એટલા બધા રાગની અંદર હતા કે બંને એકબીજા વગર એક સમય માત્ર પણ રહી શકતા નહોતા. અને એથી જ આગળ વધીને તેઓ બંને પરસ્પર લગ્ન પણ કર્યા. અને એ લગ્નની અંદર એ બંનેની અંદર વિકાર ભાવ જેવું કાંઈ હતું જ નહીં. માત્ર એ જ કે બંનેમાંથી કોઈ પણ એકબીજાની સાથે રહી ના શકે એકબીજા વગર. અને આગળ વધતા જ્યારે એમને નિમિત્ત મળ્યું, એટલે કે એમને માતા પિતાનો વિયોગ થયો, ત્યારે એમણે પોતાના સંસારને ત્યજી અને આત્માની સાધના પણ એટલી જ આપણે ઉગ્રતાથી કરી. એટલે ભગવાન પાર્શ્વનાથના સમયની અંદર એમની વાર્તા છે. જ્યારે હું ડિટેલ સ્ટોરીઝ લઈશ ને એક એકની, ત્યારે આપણે જોઈશું. પણ સંક્ષિપ્તમાં મેં તમને સારાંશ એમના જીવનનો, એટલે બીજા બધા સતીઓ કરતા એમના જીવનની અંદર આ વાત બહુ દ્રઢ બહાર આવી જાય કે ભાઈ અને બહેન તરીકે જન્મ થતા અને એકબીજા વગર રહી નહોતા શકતા, અને એ જ નિમિત્તથી કે જેના વગર તે રહી નહોતા શકતા એને જ એમણે પોતાની તાકાત બનાવી દીધી અને સંસારને ધક્કો મારી અને સંયમ માર્ગે આગળ પ્રયાણ કરી દીધું. કારણ કે માતા પિતાનો વિયોગ થયો, એ વિયોગને સહન ન કરતા પોતે એના સામે ઝઝુમ્યા અને સંયમ અંગીકાર કરીને પોતાની સાધના સાધી અત્યારે મોક્ષના સુખમાં બિરાજે છે. ધન્યવાદ. વન મોર ક્વેશ્ચન પ્લીઝ. એવી જ રીતે મયન રેહાજીનું પણ લાઈક આપણે મોટી સાધુ મંદામાં આવે છે, પણ એમનો એવું જ કંઈક, આઈ બિલીવ એવી રીતનું જ કંઈક હશે, રાઈટ? કરેક્ટ. થેન્ક યુ. હા, એટલે મયન રેહાએ પણ ધર્મ ઉપર શ્રદ્ધા જ રાખી હતી. અને એમના પિતાની સામે, એટલે જેવી રીતે આપણે કહીએ કે કર્મ સત્તા, એ માનતા હતા કે જીનેશ્વર પરમાત્માની વાણીની જેમ કર્મના હિસાબે બધું થાય છે. એ રીતે પછી એમણે પોતાનું જીવન ચરિત્ર એ ધર્મની ઉપર શ્રદ્ધા દ્રઢ રાખીને જીવન જીવ્યું. એમાં ઘણી મુશ્કેલીઓ આવી અને એ મુશ્કેલીઓનો સામનો પણ એમને દ્રઢતાથી કર્યો, અને છેલ્લા અંતમાં એમનો પણ વિજય થયો, એટલે કે સત્યની જીત થઈ. એ રીતની એમની વાર્તા છે. એ પણ આપણા અવસરે પછી ક્યારેક કવર કરશું. લગભગ શ્રીપાળ મહિના આપણે નવપતજીની આરાધનાની અંદર પણ ઘણા આપણે એમની વાર્તા કહેતા હોય છે. અને પણ
એટલે બીજી સતીની સાથે પણ એમનું જોડાણ થઈ શકે છે, એટલે પછી કદાચ ઇગ્નોર કર્યું હોય તો મને ખ્યાલ નથી. પણ આપણે વાર્તા વખતે પાછા શાંતિથી એક એક પદને લઈ અને એમાં આગળ વધશું. હવે આપણે 35 બોલની અંદર હવે રિવિઝન જ કરીશું. 12 ભાવનાનો બોલ આવતા વર્ષે જ હવે આપણે સ્ટાર્ટ કરીશું, કારણ કે સમય આ વર્ષે તો હવે આપણી પાસે માત્ર 2 સેશન છે મેની અંદર, અને પછી જૂનની અંદર એક્ઝામ ફર્સ્ટ વીકમાં 5મી જૂને લગભગ એક્ઝામ લેવાના ભાવ છે. એટલે એ દરમિયાન આપણે રિવિઝન અને જે અત્યાર સુધી કવર કર્યું છે તે બધું આપણે એક વખત જોઈ લઈશું. મોસ્ટ ઓફ ધ ક્લાસીસ આ વખતે વર્ચ્યુઅલ જ કર્યા છે, એટલે બધું તમને વિનોદજીએ વિડીયો રેકોર્ડિંગ મૂકેલા જ છે, એમાંથી મળી જશે. અને જે પણ હોમવર્ક કદાચ આપ્યું હોય તો એમાંથી પણ આપણે લઈશું. આપણે 2 ટોપિક ચાલી રહ્યા છે બીજા. એક છે ગેરંટી કાર્ડનું ટોપિક, કે મારે સદગતિનું રિઝર્વેશન કરાવવાનું છે, અને આ સદગતિના રિઝર્વેશનની અંદર આપણે સૌથી પહેલું ગેરંટી કાર્ડ આપણે બધાની સાથે શેર કર્યું હતું કે કોઈ પણ કાર્ય અથવા તો ક્રિયા કરતી વખતે આપણા મનની અંદર એક ભાવ થવો જોઈએ, એક પ્રશ્ન થવો જોઈએ કે મારી ગતિ શું થશે? હું જે ક્રિયા કરું છું, જે કાર્ય કરું છું, એ કાર્ય કરવાનું મને ફળરૂપ શું મળશે? ઘણી વખત આપણે પાપના સ્થાનકોની અંદર પાપને પાપરૂપ ન માનતા કોઈ પણ રાગ અથવા તો દ્વેષને કારણે કશાયુક્ત વર્તન કરતા કરતા આપણે એમાં એવા ઉત્પ્રોત બની જઈએ કે કર્મનો જંગી જથ્થો આપણે બાંધી લઈએ છીએ. એટલે આ પ્રશ્ન જો આપણે આપણી જાતને કરીએ કે હું મારા શરીર માટે કેટલા બધા જીવોની શું કરું છું, તો કે હિંસા કરું છું. હવે આપણને ઠંડી લાગે, ગરમી લાગે, સહજમાં સહજ એક્ઝામ્પલ છે. ગરમી લાગે અને ત્યારે આપણે જો ગુરુ ભગવંતોને યાદ કરીએ, ઘણી વખત રસ્તામાં જતા તમે લોકો ગાડીમાં બેઠા હોવ, ગાડી ચાલતી હોય અને બહાર થોડું વેધર બદલાઈ જાય અને ગરમીનો અનુભવ થાય, ત્યારે જો આપણે એક નમસ્કાર સૂત્ર બોલવા જેટલું પણ સમાધિ ભાવ રાખીએ અને એ વખતે આપણે એસીની સ્વિચ ન પાડીએ અને ગુરુ ભગવંતોને યાદ કરીએ કે આપણને 80 ડિગ્રીમાં ગરમી લાગે છે. અત્યારે ઇન્ડિયાની અંદર ગુરુ ભગવંતો 100 ડિગ્રીથી લઈને 120 ડિગ્રી સુધી પણ સમાધિ ભાવપૂર્વક પંખો કે એસી વગર કેવી શુદ્ધ ચારિત્રની આરાધના કરી રહ્યા છે. અને આપોઆપ આપણને ભાવ મનની અંદર એમના ચારિત્ર પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય અને અહોભાવની સાથે આપણું મસ્તક એમના વંદનમાં નમી જાય. એટલે કહેવાનો આશય કે જો આપણે 1 મિનિટ પણ સમાધિ ભાવમાં રહીએ તો તે પણ અનંતા અનંતા કર્મની નિર્જરા કરાવનારું બને છે. કારણ આ સમાધિ ભાવમાં જો જીવાત્મા 2 ઘડી એટલે કે એક સામાયિક જેટલા સમય માટે સ્થિર થઈ જાય તો એને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે આપણે આ પગથિયું, આ પ્રશ્ન આપણને સંસ્કાર પાડશે કે મારે હવે પાપ ક્રિયાથી દૂર થવાનું છે.
ત્યાં તો ડંખ તો કમસે કમ કરાવશે, કારણ કે આપણે જોયું કે જ્યારથી જાણ્યું છે ને કે ઘાસ ઉપર ચાલવું નહીં, તો ઘાસ ઉપર કદાચ ચાલવું પડે તો એ વખતે મનમાં રંજ થયા વગર નહીં રહે કે કેમ મારે ચાલવું પડે છે. વર્ષની અંદર 365 દિવસ હોય અને કદાચ એમાંથી આપણે 4 કે 5 દિવસ કદાચ ચાલવું પડે કોઈ કારણસર, તો એ 5 દિવસને છોડીને બાકીના દિવસોનો તો આપણે એ જીવદયા પ્રત્યેનો અહોભાવ, એ જીવદયાના સંસ્કાર આપણા આત્મામાં આપણે રોપી દીધા. એટલે આ પ્રશ્ન કે મારી ગતિ શું થશે, આ તો તમને 2 સામાન્ય દાખલા આપ્યા, પણ દરેકે દરેક ક્રિયા કરતા કરતા ગઈકાલે મારાથી ગુસ્સો થઈ ગયો હોય અને એ જ સિચ્યુએશનને ફરી એક વખત એ ગુસ્સો કેમ આવ્યો, તો મારે ગુસ્સો કરવાને કારણે મારી ગતિ શું થશે, તો કે આપણને આગમમાંથી ચંડ કૌશિકનું અધ્યયન, ચંડ કૌશિકની વાત આપણી નજર સમક્ષ આવી જાય કે ક્રોધ કરવાથી એમને કેવું ફળ મળ્યું. એક સાધુ ભગવંત કે જેઓ શુદ્ધ ચારિત્રનું પાલન કરતા હતા પણ કસાયને આગળ હારી ગયા, તો તિર્યંચ ગતિમાં એમનો જન્મ થયો. તો હું તો મારી તો ક્યાં પડતી થશે, આપણે તો હજી સર્વવીરતીના વેશમાં પણ નથી અને તો પણ કસાયની અંદર જો ભળી જઈશું તો આપણી ગતિ શું થશે. એટલે ક્રોધ, પછી માન સંજ્ઞા તો આપણે લેવા જ નથી જવી પડતી. મનુષ્યની અંદર માન સંજ્ઞા ભારોભાર કે મને કેમ કોઈ કહી ગયું, 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષ પહેલા કહેલી કોઈ વાત હોય તે આજે પણ એ વ્યક્તિ કદાચ અથવા તો એ નિમિત્ત આપણી નજર સમક્ષ આવે તો એ વાત આપણને યાદ આવી જાય છે. તો પરમાત્મા કહે છે કે જે જીવાત્મા આ પ્રશ્ન પોતાની જાતને કરશે કે મારી ગતિ શું થશે, તો આ બધા જ વેરના કારણો, પાપ બંધના કારણોથી તે હળવા થઈ અને આવતી ભવની અંદર સદગતિનું રિઝર્વેશન ગેરંટી પૂર્વક કરી શકશે. આપણે આગળ વધીએ અને બીજા ગેરંટી કાર્ડ ઉપર જઈને આપણે પોતાની જાતને હવે શું કહેવાનું છે, તો ગુરુ ભગવંત ફરમાવે છે કે સદગતિમાં જવા માટે બીજું કાર્ડ છે પાપનો એકરાર અને દંડ. કે મારાથી કદાચ પાપ થઈ ગયું હોય તો એ પાપનો એકરાર કરવાનો અને એના દંડ સ્વરૂપે કાંઈ પણ પ્રાયશ્ચિતની ક્રિયા અથવા તો વિધિ કરવાની. રાત અથવા તો દિવસ જે કંઈ પણ અયોગ્ય થયું હોય, દુર્વ્યવહાર કર્યો હોય, પાપ થઈ ગયું હોય, એનો બીજા પાસે ખુલ્લા દિલે પાપનો એકરાર કરવાનો. બોલવાનું બહુ જ સહેલું છે, પણ જ્યારે આપણાથી પાપ થઈ જાય એ પાપને નાનકડા બાળકની જેમ જેવું બન્યું તેવું કહેવું, તે પણ એના માટે પણ વીરતા જોઈએ, શૂરવીરતા જોઈએ, એમને મેં બોલી શકાતું નથી. આપણે આલોચનાની અંદર સંવત્સરીની અંદર ઘણા ડિટેલમાં પ્રશ્ન સાથે કે આલોચના કરવાથી જીવને કેવા કેવા લાભ થાય, અને જે જીવાત્માઓએ આલોચના ન કરી એમની શી હાલત થઈ, એના દ્રષ્ટાંતો પર્યુષણ દરમિયાન આપણે જોઈ ગયા છે. તો કે બસ આ પાપનું ખુલ્લા મને આપણે સ્વીકાર કરવો, બીજા પાસે તેને પ્રગટ કરવું, તે જો પ્રગટ થઈ જશે તો પર્વત જેવું પાપ રાઈ જેવું બની જશે, એટલે કે નાનકડું થઈ જશે અને જલ્દીમાં જલ્દી એને આપણે નિર્જરી પણ શકશું.
પણ જો એ પાપને પ્રગટ ન કર્યું તો એ નાનો રાઈનો દાણો પર્વત બનીને, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તે આપણી સમક્ષ આવશે અને તે ભોગવતા ભોગવતા આપણા અનંતા અનંતા ભવો સંસારની અંદર વધી જશે. એટલે બીજા ગેરંટી કાર્ડની અંદર એમાં આપણે જોઈ ગયા હતા કે કોઈક સાધ્વીજીએ આલોચના ન કરી તો કેટલા બધા ભવોનું, કેટલા લાંબા સમયનું એમનું ભવ ભ્રમણ વધી ગયું. અને આપણે સરળતાપૂર્વક જો કોઈની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હોય, અરે ઘણી વખત આપણે જોઈએ કે આખું જીવન જેની સાથે વેરભાવ રાખ્યો હોય અને અંતિમ સમયે રિયલાઇઝ થઈ જાય અને ત્યારે આપણે જો સહજતાપૂર્વક આપણે એ પાપને કબૂલ કરી લઈએ તો અવશ્યમેવ એ પાપથી આપણને ઘણી બધી મુક્તિ, કદાચ આખી આખી ન મળે તો પણ મેં કહ્યું એમ મોટું પાપ નાનકડું બની જાય. અને સૌથી બેસ્ટમાં બેસ્ટ માર્ગ પરમાત્માએ આપણને આવશ્યક સૂત્ર એટલે કે પ્રતિક્રમણની વિધિ દ્વારા આ અતિચારોથી મિચ્છામિ દુક્કડમ, એટલે એ અતિચારો જો દોષ લાગ્યા હોય તો તે દોષોથી આપણને માફી માંગી અને એના માટે એનાથી મુક્ત થવાનો માર્ગ આપણને બતાવવામાં આવ્યો છે. દુર્વ્યવહાર કર્યો હોય તો આપણે ખુલ્લા દિલે એનો એકરાર કરવાનો છે. પછી ત્યારે એવું થાય કે એકનું એક પાપ આપણે ફરીવાર ને ફરીવાર કરતા રહીએ. શું થવાનું છે? હું એક જ મિનિટ, આઈ થિંક વિરક્ત ગ્રુપમાં મને હેલ્પ જયેન્દ્ર સર્વને સંભળાય છે? હા સંભળાય છે.
હા, તો આ જે પોઈન્ટ ચાલે છે ને, હવે જૈનેશભાઈ થોડી હેલ્પ કરે છે, આપને ગેપ પડ્યો છે આ પોઈન્ટ ઉપર, ખાલી હું મારા ભાવ રજૂ કરું છું. આપણે આપણા જીવન દરમિયાન જેટલા પણ પાપ કર્મ આપણાથી થતા હોય એનું એક સ્ટેપ છે આખું, હું એ સ્ટેપ બોલું છું કાયમ માટે, કે કોઈ પણ પ્રકારના રાગદ્વેષ કર્યા હોય, કોઈ પણ પ્રકારના 18 પાપ સ્થાનકનું સેવન કર્યું હોય, કોઈ પણ પ્રકારના 4 કસાય તેના 25 ભેદ પ્રમાણથી તેનું સેવન કર્યું હોય, કોઈ પણ પ્રકારના 5 આશ્રવ તેના 82 ભેદ પ્રમાણથી તેનું સેવન કર્યું હોય, કોઈ પણ પ્રકારના 5 પ્રમાદનું સેવન કર્યું હોય, અને તીવ્રતમ આસક્તિપણું અને માલિકીપણાના ભાવની, એટલે કંચન કામિની કાયા અને કુટુંબ પ્રમાણ પ્રત્યે તીવ્રતમ આસક્તિપણું અને તીવ્રતમ માલિકીપણાના ભાવનું જો આપણે સેવન કર્યું હોય તો એનું એક આખું સ્ટેપ છે. એ સ્ટેપ હું ડિટેલમાં કરું છું કે તો આ સર્વે પાપોનું મેં સેવન કર્યું હોય મારા જીવનની અંદર, તો તેનું આત્માની સાક્ષીએ અને પરમાત્માની સાક્ષીએ સૌથી પહેલા એની હું સ્વીકૃતિ કરું છું. એના પછી આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપરથી તેની આલોચના કરું છું. આલોચના તો આપણે દર વખતે કરીએ છીએ, જોઈએ છીએ, પણ અહીંયા જે આલોચનાનો ભાવ છે, આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર આલોચના, એટલે મારા આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર જે આ પાપરૂપી કામણ વરગડાના પૂતગલો, જે ભાવરૂપી પૂતગલો મારા આત્મા પર લાગ્યા છે, તેને મારે આત્માની સાક્ષી, આત્માના જ્ઞાનથી અને આત્માના દર્શનથી તેને જોવા. જ્યાં સુધી આપણે એ પાપ ભાવોને જોઈશું નહીં, તેને દૂર કેવી રીતે કરીશું? કારણ કે મેં જે પાપ કર્યા છે તમે નથી કર્યા, તમે કર્યા છે મેં નથી કર્યા, તો મારા પાપ, મારા ભાવ, એ ભાવોને આત્માના અસંખ્યાત પ્રદેશોથી જોવા, એટલે આલોચના કરવી. પછી તેની નિંદા કરવી કે હવે પછી આ જે પાપ મારાથી થઈ ગયા છે એની હું નિંદા કરું છું. મેં જાણતા કે અજાણતા મારા અજ્ઞાનના કારણે મારાથી આ પાપ ભાવોનું સેવન થઈ ગયું છે, આ સેવા યોગ્ય નથી. એ પરમાત્માની વાણી છે, પરમાત્માએ એવું કીધું છે કે આ પાપોથી દૂર રહેવાની જરૂર છે, તો આવા પાપો હવે ફરીથી મારાથી ન થાય, એટલે એની હું નિંદા કરું છું. નિંદા કર્યા પછી એની ગ્રહા કરું છું. ગ્રહા કરવી એટલે સ્વીકારવું. આત્માની, આપણે કોઈની સામે કદાચ આપણે ગુરુ ન બનાવ્યા હોય અને ગુરુ સાથે આપણે હજી ન એટલો સંબંધ હોય કે આપણે સ્વીકારી શકતા હોઈએ, તો હું આત્માની સાક્ષીએ અને પરમાત્માની સાક્ષીએ તેનો હું સ્વીકાર કરું છું કે હા, મેં મારા જીવનની અંદર આવા પાપો કર્યા છે, જે કરવા જેવા નહોતા, જેની નિંદા કરી હતી એ કરવા જેવા નહોતા, આવા મેં કર્યા છે. એટલે એની ગ્રહા થઈ. ગ્રહા કર્યા પછી એનું પ્રાયશ્ચિત કરવું કે મારાથી કેમ આવા પાપ થઈ ગયા, મેં કેમ આવા પાપો કર્યા, મારી પાસે કેમ સમ્યક જ્ઞાન નહોતું, મેં જાણી જોઈને કર્યા કે અજાણતા કર્યા, તો એનું પ્રાયશ્ચિત લઉં છું. તો પ્રાયશ્ચિત પણ આપણે ગુરુ પાસેથી બી લઈ શકીએ અને આપણે આપણી રીતે પણ લઈ શકીએ કે ભાઈ આ બધા પાપો મારાથી થયા છે, જાણતા કે અજાણતા, અજ્ઞાનતાની અંદર, તો હું આ પાપોથી દૂર રહેવા માટે કે જીવનમાં આપણે નિયમ લઈએ કે હું એક સામાયિક તો કોઈ પણ હિસાબે કરીશ કે જે આ બધા પાપોથી, જેમાંથી હું દૂર રહી શકું. નવા પાપો હવે મારા જીવનમાં એટલા ઓછા આવે અને બીજે કરેલા છે એનાથી હું દૂર રહી શકું. તો આપણે એક પ્રાયશ્ચિત રૂપે એમ નક્કી કરી શકીએ કે હું મારા જીવનની અંદર દિવસનું એક સામાયિક કરીશ કે પ્રતિક્રમણ કરીશ 2 ટાઈમ. 2 ટાઈમ ન થાય દિવસના તો પાકી પ્રતિક્રમણ બતાવે છે, પોષત કરીશ. એવું કોઈ પણ પ્રાયશ્ચિત આપણે આપણી જાતે સ્વીકારવાનું છે. કોઈ આપણને કહે એના માટે નહીં, હું જાતે નક્કી કરીને કે હું એનું પ્રાયશ્ચિત કરીશ. પ્રાયશ્ચિત કર્યા પછી એનું પ્રતિક્રમણ આવે છે કે જ્યાં સુધી પ્રાયશ્ચિત ન થાય ત્યાં સુધીનું કરેલું પ્રતિક્રમણ આપણને એનું ફળ આપતું નથી. પ્રાયશ્ચિત કર્યા પછી એનું પ્રતિક્રમણ કરવાનું. એટલે પ્રતિક્રમણ એટલે આપણે દ્રવ્યથી તો કરીએ છીએ, સવાર સાંજ પાખીનું સંવત્સરીનું તો છે જ, પણ ભાવથી પણ એનું પ્રતિક્રમણ કરવાનું છે કે જે આ પાપોનું સેવન મેં કરેલું છે મારા જીવનમાં, હવે હું એનો ઉપયોગ નહીં કરીશ અને બને તેટલું હું પાપથી દૂર રહીશ. એના પછી મેં એવા કોઈ પણ પ્રકારના અતિક્રમ, વ્યતિક્રમ, અત્યાચાર અને અનાચાર, એટલે મારા મનની અંદર પણ જે ભાવોનું મેં સેવન કર્યું છે એવા ભાવો જો મારા મનની અંદર આવતા હોય, આપણે એનું આચરણ નથી કર્યું, એ ક્રિયા નથી કરી, પણ મનની અંદર એવા ભાવ આવે છે, કોઈના પર ગુસ્સો કરવાનો ભાવ આવે છે, કોઈના ઉપર કોઈ બોલવાનું માનનો ભાવ આવે છે, માયા કરવાનો ભાવ આવે છે, એવા ભાવો પણ આવે જેનો ક્રમ છે અતિક્રમ, વ્યતિક્રમ, અત્યાચાર, અનાચાર, એનું પણ જો મેં પાલન કર્યું હોય તો એનાથી દૂર રહીને હું આ સર્વ પાપોનું મિચ્છામિ દુક્કડમ પાઠવું છું. એ રીતનો આખો એનો ક્રમ છે. સૌથી પહેલા હું સ્વીકારું છું અને આત્માના પ્રદેશ બધી આલોચના કરું છું, પછી તેની નિંદા કરું છું, પછી તેની હું ગ્રહા કરું છું, પછી તેનું પ્રાયશ્ચિત કરું છું, પછી હું તેનું પ્રતિક્રમણ કરું છું,
પ્રતિક્રમણ કર્યા પછી પ્રતિક્રમણ દરમિયાન પણ મને જો કોઈ અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચારના ભાવ થયા હોય તો એનું પણ મિચ્છામી દુક્કડમ પાઠવું છું. આ ક્રમથી જો આપણે પાપ ભાવોની આ જે ટોપિક ચાલી રહ્યો છે એ પ્રમાણે કરીએ તો 100% કર્મની નિદ્રારૂપ થવાના ભાવ આપણને જરૂર જાગશે. મિચ્છામી દુક્કડમ. થોડો ગેપ હતો મેં લઈ લીધું છે જઈને. હા, ધન્યવાદ શૈલેષભાઈ. અગેન બધાને મિચ્છામી દુક્કડમ. એમણે ખૂબ જ સુંદર રીતે આપણે જોયું કે પાપનો એકરાર અને પાપનો દંડ આપણને શું કરાવી દેશે, તો કે આપણી સદગતિનું રિઝર્વેશન નિયમિત કરાવી દેશે. અને હવે અહીંયા આગળ આપણને એક પ્રશ્ન થાય કે રોજે રોજ પાપ કરીએ છીએ અને રોજે રોજ પાપનો એકરાર પણ કરીએ છીએ, તો એવું કરવાથી શું ફાયદો થાય કે એકનું એક પાપ આપણે રોજ કરીએ અને એનું જ પાછી પાપની માફી માંગવાની, તો એનાથી મને શું ફાયદો થાય? તો ગુરુ ભગવંત કહે છે કે ભલે બીજા દિવસે તે પાપો થવાના જ છે કદાચ, કારણ કે આપણે હજી છદ્મસ્ત છે, કશાયને કમ્પ્લીટલી જીતેલા નથી, તો એ પાપ આપણે પાછા કરી લઈશું, તો પણ એટલું કબૂલ કરવાનું છે કે મેં જે કર્યું છે તે પાપનું કાર્ય છે. એ કબૂલાત એટલે કે મનની અંદરથી પણ આપણે જો દ્રઢતાપૂર્વક આપણે મરીચીના ભવની અંદર પરમાત્મા મહાવીરના 27 ભવ દરમિયાન એક જ ઉચ્ચ સૂત્ર એટલે કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું સૂત્ર તેઓ બોલ્યા કે ત્યાં આગળ પણ ધર્મ છે અને અહીં આગળ પણ ધર્મ છે. જ્યાં સુધી એમના શરીરમાં રોગ નહોતો આવ્યો ને, એમની દ્રઢતા પાકી હતી કે હું કાયર છું, મારાથી ધર્મનું શુદ્ધ આચરણ થતું નથી. એટલે પહેલા જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવતો ત્યારે તે બધાને કહેતા કે ધર્મ ત્યાં જ છે, પણ જ્યારે શરીરને અસાતા આવી અને એ ભવની અંદર પોતાનું ધ્યાન રાખવા માટે કોઈ નહોતું અને પછી જ્યારે કોઈકે એમને પ્રશ્ન કર્યો કે ધર્મ ક્યાં છે, ત્યારે એમણે શું પહેલા તો એવું જ કહ્યું કે ધર્મ પરમાત્મા ઋષભ પાસે છે. તો કે શું ત્યાં ધર્મ છે તો અહીંયા ધર્મ નથી? ત્યારે એ શરીરના રાગને કારણે એક ઉચ્ચ સૂત્ર બોલાઈ ગયું કે ત્યાં પણ ધર્મ છે અને અહીંયા પણ ધર્મ છે. અને આ ઉચ્ચ સૂત્રની પરૂપણાને કારણે તે પરમાત્મા મહાવીરના આત્માને જૈન શાસનથી દૂર જવું પડ્યું. એટલે આગલા અનેક ભવો સુધી એમને જીનનું શાસન પણ ન મળ્યું. એટલે આપણે જો સદગતિનું રિઝર્વેશન કરવું હોય તો પાપને પાપ રૂપે જોવું જ પડશે. મને મહાસદીજી પાસે વાંચણી દરમિયાન સાંભળ્યું હતું કે કદાચ સંયમ અંગીકાર કર્યો હોય, પરમાત્માની આજ્ઞાથી કદાચ થોડું ઓછું ચારિત્રનું પાલન થતું હોય, કારણ પરમાત્માએ તો ઘણી શિસ્તતા અને આપણે કાળના હિસાબે કહીએ પણ પહેલા એવું ભગવાનની આજ્ઞા અમુક વસ્તુની ના હોય અને પરંપરા અનુસાર અત્યારે અમુક આચાર્યની પરંપરાની અંદર કોઈક નિયમની બાંધછોડ કરવામાં આવી હોય, તો મહાસદીજી કહેતા હતા કે આપણે મગજની અંદર કે પોતાની શિષ્યાઓને ઓલવેઝ શીખવાડે કે આપણે ભગવાનની આજ્ઞા તો આ જ છે, આપણે અત્યારે પરંપરા અનુસાર કાળને વશ થઈને એમાં થોડીક છૂટછાટ રાખી છે, તો એ છૂટછાટ રાખવા યોગ્ય નથી. અને એ છૂટછાટને કારણે એટલે મનની અંદર પરમાત્માની જે સાચી આજ્ઞા છે ને એ ઓલવેઝ ક્લિયર રાખો કે કરવા યોગ્ય તો આ જ છે. હવે એ જ વસ્તુ હું તમને અહીંયાનો એક્ઝામ્પલ કહું તો ઘણી વખત આપણને અહીંયા આગળ પ્રશ્ન થાય કે આપણે સામાયિક કરવી હોય તો હવે લાઇટનો ઉપયોગ પરમાત્માની આજ્ઞા શું છે તો કે લાઇટનો ઉપયોગ કરવો નહીં. તો કે હવે મને કંઈ આવડતું નથી, હું રાત્રિના સમયે એટલે કે સવારના 5 થી 6 મારે સામાયિક કરવી હોય
એકદમ અંધારું હોય તો હું કઈ રીતે કરું, રાઈટ? તો અને એ વખતે આપણે કદાચ પોતાના માટે લાઇટ ન કરીએ અને કદાચ કોઈએ નાઇટ લેમ્પ માટે પહેલેથી લાઇટ કરેલી હોય અને એ નાઇટ લેમ્પનો સહાય લઈને આપણે પોતાની સામાયિક કરીએ તો એ શું યોગ્ય છે? મેં કહ્યું, એટલે ગુરુ ભગવંતને આ પ્રશ્ન પૂછવામાં આવે તો પહેલા તો એમણે શું કહ્યું ચોખ્ખું કે ના, એ ખોટું છે. કેમ? તો કે કારણ કદાચ તમે એ રીતે સામાયિક કરશો, તમને જોઈને બીજા જીવોના મગજની અંદર શું ફિટ થશે કે આટલું સામાયિકની અંદર ચાલે છે. આપણી શ્રદ્ધા કદાચ પાક્કી છે કે આ કરવા યોગ્ય નથી, પણ સંજોગોને વશ થઈને કદાચ હું કરું છું, તો એ જો અવસરે જતા પરંપરા બની જાય તો એ પરંપરા આપણા ભવ ભ્રમણનું કારણ બની શકે. અને એ જ રીતે આપણે ક્ષેત્રને વશ થઈને આપણે કહીએ કે અહીં આગળ તો આપણે બાથરૂમની છૂટ રાખવી પડે. ભગવાનની આજ્ઞા શું છે? તો કે છકાઈના જીવોની આપણે હિંસા ન થવી જોઈએ. અને જ્યારે આપણે બાથરૂમની છૂટ રાખીએ તો સમૂર્છિમ જીવની ઉત્પત્તિ આપણે પ્રતિક્રમણમાં જોયા કે લઘુનીત અને વડીનીત તે સમૂર્છિમ જીવનું ઉત્પત્તિ સ્થાન છે. અને એ બધામાં જો એક અંતર્મુહૂર્ત એટલે કે 48 મિનિટમાં એ વસ્તુ જો સુકાઈ ન જાય તો એમાં જીવોત્પત્તિ થવાની સંભાવના પૂરેપૂરી રહે છે. એટલે આપણે ક્ષેત્રને કારણે આપણી પાસે ચોઈસ જ નથી, તો એટલો દોષ તો આપણને લાગે જ છે. પણ મનમાં શ્રદ્ધા રાખવાની કે કરવા જેવું તો કેવું છે કે શુદ્ધ જ છે. હું આચરણ ઓછું વધતું કરું તો એનાથી મને દોષ થાય છે, પણ સાવ ન કરવું એના કરતા થોડુંક આપણે જ્યારે પણ અવસર મળે ત્યારે આપણે શુદ્ધ તરફ જવાનો પ્રયત્ન કરશું. એ રીતે આપણે મનની અંદર ભાવ રાખવાના છે. એટલે અહીં આગળ એકરારની અંદર આપણને શું થશે કે બીજે દિવસે ભલે તે પાપ થવાનું હોય પણ એટલું કબૂલ જો કરી લઈએ તો પાપનો બચાવ નહીં રહે. મનની અંદર પાપ રૂપે જ રહેશે. એટલે આપણે નહીતર શું થઈ જશે કે એ રૂટીન બની જશે અને પછી એ પાપ પ્રત્યેનો દુર્ભાવ આપણો દૂર થઈ જાય. એવું થવા દેવાનું નથી. અને જિંદગીભર એ ક્રિયાઓ આપણે ભલે કરીએ પણ પાપને કબૂલ કરનારો જીવ વહેલો અથવા મોડો જાગૃત થયા વિના રહેતો નથી અને પાપથી પાછો હટ્યા વગર પણ રહેતો નથી. કંદમૂળની અંદર વારંવાર આપણે આ વસ્તુની વાત કરીએ છીએ કે કંદમૂળની આસક્તિ કદાચ મારા આત્માને હોય અને એ ખાધા વગર મને ચાલતું જ ન હોય અને જ્યારે ગુરુ ભગવંતની વાણી સાંભળીને, પરમાત્માની વાણી સાંભળીને આપણને એવું થાય કે મારે આ છોડવું છે, તો મહિનામાં એક દિવસની શરૂઆતથી કરીને પછી જ્યારે પણ મુખમાં મૂકીએ ને તો આપણને આપણા પ્રત્યે એવું થાય કે તને કેમ આના વગર નથી ચાલતું. આમાં અનંતા જીવોની હિંસા રહેલી છે, છતાં પણ તને એના પ્રત્યે આસક્તિ એટલી બધી છે કે તારાથી એ છૂટતું જ નથી. તો એવું કેમ છે? અરે કંદમૂળની વાત તો દૂર છે, પણ આપણે આ રસેન્દ્રિય માટે પણ કે મને આવું જ જમવાનું જોઈએ, આવું જ જોઈએ, એમાં પણ ટેસ્ટ વાળું જ જોઈએ અને એ પણ જો છૂટે નહીં ત્યારે પણ જો આપણે મનની અંદર કબૂલાત કરીએ કે આ વગર હું રહી શકું છું. જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કે છકાઈ જીવની આપણે હિંસાથી બચવાનું છે. હમણાં સુંદર વોટ્સએપ ઉપર પણ કોઈક વિડીયો આવ્યો હતો અને એમાં એમણે સામાયિકનું સુંદર એક્ઝામ્પલ આપતા સમજાવ્યું કે કોઈક જીવ એટલે કે કોઈક ડાકુ હોય, કોઈ ટેરરિસ્ટ હોય, એ જ્યાં સુધી પકડાયો ના હોય ત્યાં સુધી એનાથી બધા કેટલા ભયભીત રહે કે આ તો ગમે ત્યારે આવીને ખેદાન મેદાન વાળી નાખશે, ત્યારે હતો ન હતો કરી નાખશે. અને ત્યાં જે સમાચાર મળે એ સફળતાપૂર્વક એ ટેરરિસ્ટને બરાબર પોલીસે પકડીને જેલમાં બંધ કરી દીધો છે, તો એ સમાચારથી બધા જ જીવોને કેટલી શાંતિ મળે. તો કે પરમાત્માના શાસનની અંદર પણ આપણે જ્યારે સામાયિક લઈને બેસીએ ત્યારે આ છકાઈ જીવોને પણ
કંઈક આવો જ આભાસ થાય છે કે એક આત્મા હવે 48 મિનિટ સુધી કોઈ પણ કાર્યથી મારી હિંસાથી હવે એને અભયદાન મળી જશે. એટલે કે હવે મને કોઈ ચિંતા નથી. આ આત્મા હવે 48 મિનિટ સુધી મારા પ્રત્યે હિંસાનો ભાવ કરવાનો નથી. એટલે આ સામાયિક આપણને કેટલું મોટું સાધન કે છકાઈ જીવોને આપણે અભયદાન આપી શકનારું સાધન બને છે. એટલે કહેવાનો આશય, જ્યારે આપણે પાપને પાપ રૂપે જોઈશું અને પાપને બીજાની સમક્ષ ખુલ્લા દિલે આપણે જ્યારે પ્રગટ કરશું તો અવશ્ય મેવ એ આપણને શું કરાવશે તો કે આપણને ક્યારેક ને ક્યારેક એ ટકોર એ જાગૃત કરશે અને પાપથી આપણને પાછા હટાયા વગર નહીં રહે. હવે અહીં આગળ ગુરુ ભગવંતે એક સુંદર દાખલો આપ્યો છે કે દાખલાની અંદર સમજાવે છે કે એક ફેક્ટરીની અંદર એક શેઠ હતા. એમની સાથે 50 થી 60 કર્મચારીઓ કામ કરે, પણ એ શેઠનો સ્વભાવ બહુ જ ગરમ. એ શેઠની પાસે જતા બધા ફફડે કે જો આ બોલાવશે તો હવે મારો વારો કાઢી નાખશે, મને બરાબર ખખડાઈ નાખશે. કારણ કે નાનકડી પણ ભૂલ થાય તો શેઠનો સ્વભાવ એટલો બધો ગરમ કે એને બરાબર ઉતારી જ પાડે. અને એક વખત આ શેઠને પણ ગુરુ ભગવંતનો યોગ થયો અને એમને પરમાત્માના વચનનું શ્રવણ થતા રિયલાઇઝ થયું કે આ હું જે કરી રહ્યો છું તે બરાબર નથી. પણ આટલા બધા વર્ષોનો સ્વભાવ એકદમ તો જાય નહીં, પણ મનમાં દ્રઢતાપૂર્વક નિશ્ચય કર્યો કે હવે મારે આ મારો જે દુર્વ્યવહાર છે, મારો જે દુર્ગુણ છે તે મારે મારા જીવનમાંથી દૂર કરવો છે. એટલે એમણે શું નક્કી કર્યું કે પાપના દંડ રૂપે આપણે શું કરવાનું છે તો કે મારે આ કાઢવાનું છે, નબળાઈ કાઢવી છે. એટલે પાપના દંડના ગેરંટી કાર્ડને એમને દૂર કરવા માટે શું કર્યું તો કે ગુરુ ભગવંતે, એટલે આપણે પોઈન્ટની અંદર શું જોયું કે પાપની કબૂલાત, પાપનો એકરાર અને પ્રાયશ્ચિત, એટલે કે દંડ પણ પાછળ લેવાનો છે. તો કે હું કંઈક દંડ રાખું. અને એમણે નક્કી કર્યું કે હું જેટલી પણ વાર ગુસ્સો કરીશ એટલી વખત મારા પ્રાયશ્ચિત રૂપે હું 50 રૂપિયા, ઘણા વર્ષો જૂની વાત છે, એ વખતે 50 રૂપિયાની વેલ્યુ ઘણી બધી હતી, અને એ 50 રૂપિયા માટે એમણે શું કર્યું તો કે હું 50 રૂપિયા એક વખત ગુસ્સો કરીશ તો મારા બોક્સની અંદર 50 રૂપિયા હું નાખીશ. અને એ રીતે એમણે શરૂઆત કર્યું. તો ધીમે 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 એમણે શું કરવા માંડ્યું કે જેટલી પણ વાર એમનાથી ગુસ્સો થઈ જાય અથવા તો ક્રોધ આવી જાય તો 50 રૂપિયા એ બોક્સમાં નાખવા માંડ્યો. અને સ્વભાવને કારણે ઓટોમેટિકલી એમને ગુસ્સો થઈ ગયો. એટલે દિવસમાં નહીં ને એમને કદાચ 30 વાર 40 વાર શરૂઆતની અંદર, એટલે રોજના 1500-2000 રૂપિયા એમના પેલા બોક્સમાં ગલ્લામાં પડવા માંડ્યા. હવે 2000 રૂપિયા તે એમને ઘણા વધારે લાગ્યા, પણ હવે આ જે દંડ મળતો હતો ને એટલે હવે રિયલાઇઝ થયું કે આ હું બહુ વધારે પડતું કરી રહ્યો છું. એટલે આગળ વધતા એમણે ધીમે 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 હવે પહેલા જેવી રીતે આપણે 10 વખત ગુસ્સો થઈ જાય, એક વખત બ્રેક મારી એટલે 10 માંથી એક વખત સ્ટોપ થયા, એમ કરતા 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 ધીમે ધીમે કરીને એક દુર્ગુણ ઉપર પોતે કંટ્રોલ મેળવ્યો. અને કંટ્રોલ મેળવવાની સાથે સાથે પોતે એમાં જીતવા પણ માંડ્યા. એટલે એમણે શું કર્યું તો કે છે કે હવે સમય વ્યતીત થયો
એ પાપને, ક્રોધને જીતવા માટે હવે માત્ર દિવસના 50 રૂપિયા કે 100 રૂપિયા સુધી આવી ગયા અને આ રીતે પોતાની નબળાઈ એમણે શું કરી દીધું, હવે સ્ટ્રેન્થ બનાવી દીધું કે આ રીતે કોઈ પણ રીતે પોતાને જે પણ વસ્તુ પ્રિય હોય, હવે આપણાથી જેના વગર ન રહી શકાતું હોય, અત્યારના કાળમાં આપણે જોઈએ કે સામાયિક માટે આપણી પાસે 48 મિનિટનો સમય ન હોય, પણ ફોન ઉપર અનવોન્ટેડ સમય આપણે કેટલો બગાડીએ, તો કે 2 કલાક, 3 કલાક, 4 કલાક, કદાચ એથી પણ વધારે. તો સ્ક્રીન ટાઈમની સાથે સાથે આપણે કંઈક એવો નિયમ લઈએ કે જેનાથી આપણે આપણા જીવનની અંદર આ દુર્ગુણોથી, એક એક દુર્ગુણ જે આપણી અંદર અત્યારે રૂટીન બની ગયા છે, તો એક એક દુર્ગુણથી મારે ધીમે ધીમે કરીને દૂર થવું છે અને આ કરવા માટે આ ગુણ આપણે આત્મસાત કરવાનો છે કે પાપનું આપણે પહેલા તો પાપ રૂપે જોવાનું અને બીજા એ પાપને આપણે ખુલ્લા દિલે પ્રગટ કરવાનું અને ત્રીજું તે પાપ દુર્ગુણને દૂર કરવા આપણે તે પાપનું પ્રાયશ્ચિત અથવા તો દંડ પણ ભોગવવા. તો આપણી ગેરંટી શું થશે, સદગતિની ગેરંટી એમાંથી આપણને મળી જશે. બરાબર છે. હવે સમય જતા જેમ કહ્યું કે શેઠને 1 મહિનાની અંદર શાંત સ્વભાવના, હવે જે શેઠ પોતાના ક્રોધ માટે જાણીતા હતા તે હવે શાંત સ્વભાવ માટે ઓળખાવા માંડ્યા કે શેઠ તો સાવ બદલાઈ ગયા છે હવે. અને એ જ વસ્તુ આપણે જોઈએ કે જ્યારે લગભગ આપણી એનિવર્સરી પણ નજીકના સમયમાં આવશે, દેરાસરની સ્થાપનાને 10 વર્ષ થશે, ઉપાશ્રય ચાલુ થયાને 10 વર્ષ થશે. 10 વર્ષની અંદર આપણે જોઈએ તો કે 10 વર્ષ પહેલા આપણે ક્યાં હતા, આપણા જીવનની અંદર ધર્મની વેલ્યુ કેટલી હતી, ગુરુદેવના માર્ગદર્શનની સાથે આપણે ધીમે ધીમે કરતા કરતા એક એક પગથિયું ચડતા હવે ધર્મ આરાધનામાં થોડાક આપણે સ્થિર થયા છે અને દિન પ્રતિદિન એમાં આપણે વૃદ્ધિ કરતા રહીએ એવી આપણે ગુરુદેવ અને શાસનદેવને પ્રાર્થના કરીએ. અને એના માટે હમણાં થોડા સમય પહેલા નમ્રમુનિ મહારાજ સાહેબે આજના કાળને લક્ષ્યમાં રાખીને એક નાનકડો પ્રયોગ ચાલુ કર્યો છે, જેનું પ્રેઝન્ટેશન આઈ થિંક મિહિરભાઈએ આપણને સૌને બતાવ્યું હતું, કોઓર્ડિનેટ કર્યું હતું. આપણામાંથી ઘણા બધા એનો લાભ પણ લીધો હતો. એમાં ખાલી એક એપ બેઝ પ્રોગ્રામ છે, 2 મિનિટ એની વાત કરી લઈએ. એટલે જો કદાચ કોઈને જોડાણ કરવું હોય, એમાં જોડાવવું હોય તો હજી એ લોકો નવા એડમિશન્સ લઈ રહ્યા છે. એ કરિક્યુલમ બેઝડ કે તમને દરરોજ કંઈક ટાસ્ક આપવામાં આવશે, કંઈક નવું ધાર્મિક જ્ઞાન તમને મેળવવામાં આવે, બેઝિક લેવલથી લઈને કર્મ થિયરીથી લઈને કંઈક ને કંઈક રીતે આપણને એમાં જોડાણ રાખે. એટલે ઘણી વખત એવું થાય કે મારે ધર્મમાં જોડાવું છે પણ મને ખબર નથી પડતી. એટલે જે લોકો અત્યારે ધર્મથી ટોટલી વિમુખ થઈ ગયા હોય કે ધર્મ માટે બિલકુલ સમય ન હોય, એવા માટે એમણે આ માર્ગ કાઢ્યો છે. અને એપનું નામ આઈ થિંક ડિવાઇન ડ્રાઈવ કરીને એક એપ બનાવી છે, જેમાં જોડાવવું હોય તો મિહિરભાઈ ને તમે તમારું નામ મોકલાવી દો તો તમને એ ગાઈડ કરશે કે કઈ રીતે તમે એમાં જોડાણ કરી શકશો. અને એની અંદર આઈ થિંક શરૂઆતમાં 9 મહિનાનો એક કોર્સ છે, એટલે એમાં 3 લેવલ છે. ધીમે ધીમે કરીને આપણે લેવલ પ્રગતિ કરી શકીએ. 9 મહિનાના કોર્સનો ચાર્જ આઈ થિંક જોડાણ કરવા માટે એમણે નાનકડું રાખ્યું છે, $10 ટોકન ફી છે. એટલે ટોટલ $10 ની અંદર 9 મહિના સુધી તમે એની અંદર જોડાણ કરી શકો. એપની અંદર તમને રોજ સવારે જેવી રીતે આપણે મેસેજ ચેક કરીએ એવી રીતે તમારે એ એપમાં જવાનું છે અને એમાંથી તમને જે રીતે ગાઈડ કરવામાં આવશે કે આજે કંઈક નવું જાણકારી છે કે આજે એક નાનકડો ટાસ્ક છે. એ પ્રેઝન્ટેશનની અંદર એમણે ઘણું સારી રીતે કવર કર્યું હતું, એટલે અત્યારે ડિટેલમાં નથી કરતો, પણ કદાચ કોઈને જો જોડાણ કરવું હોય તો હજી પણ એ લોકોની એપ્લિકેશન ઓપન છે. તો
એમાં તમારે જોડાણ કરવું હોય તો યુ કેન કોન્ટેક્ટ આઈધર મિહિરભાઈ ઓર રેશમાબેન બદાની. અને કોઈને નંબર ના હોય તો મને કોન્ટેક્ટ કરજો, તો હું તમને નંબર એનો આપી દઈશ. આપણે બીજા પોઈન્ટની વાત કરીએ. આ રીતે ગુરુ ગેરંટી કાર્ડની અંદર ગુરુ ભગવંતે હજુ આગળ પણ બીજા માર્ગ બતાવ્યા છે, અને એ માર્ગની અંદર આપણે કઈ રીતે આગળ વધીએ અને કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ એ કરતા કરતા સાથે હવે આપણો જે બીજો ટોપિક છે ને, 5 મિનિટ કદાચ વધારે લઈશ આજે મેં થોડોક સમય વધારે ગુમાવ્યો છે. એટલે આપણે સામાયિકના પાઠોના ભાવ ચાલી રહ્યા છે. એમાં 4 પાઠના ભાવો. હા ભગવાન. જૈનેશભાઈ, ખાલી એક જ પોઈન્ટ હતો. સોરી, આઈ નો આજે ટાઈમ જરાક વધારે થઈ ગયો છે, પણ ખાલી ડિવાઇન ડ્રાઈવના બારામાં. એમાં દિવસની આપણે 10 મિનિટથી 15 મિનિટથી વધારે કોઈનું કમિટમેન્ટ ના જોઈએ. ખાલી એ જણાવતું, બીકોઝ આઈ નો કે અહીંયા આપણી લાઈફ એટલી બિઝી હોય છે કે બધાને કમિટમેન્ટ આપતા થોડો ડર લાગે છે. બટ આ અલગ મારા ડેલી ટાસ્કમાં એડ થાય કે આજે કંઈક નાનકડું, આ અઠવાડિયામાં કંઈક નાનકડું તમારે કાર્ય કરવાનું છે, અને એમાં નાના નાના નમ્ર મુનિના આઈ થિંક વ્યાખ્યાન હોય છે. એટલે બહુ મેજર ટાઈમ કમિટમેન્ટ નથી માંગતું આમાં, પણ ઇટ બ્રિંગ્સ અ લાઈફસ્ટાઈલ ચેન્જ ઓવરઓલ તમારી લાઈફમાં. એટલે દેટ્સ જસ્ટ સમથિંગ આઈ વોન્ટેડ ટુ એડ. અને એ લોકોનું એક ગ્રુપ ઓલરેડી યુએસમાં આઈ થિંક ચાલી રહ્યું છે, જેમાં 100+ મેમ્બર્સ છે. અને હવે અગર આપણે સેકન્ડ ગ્રુપ કરવું હોય તો આપણે લેવલ 1 થી ચાલુ કરી શકીએ. અધરવાઇઝ આપણે એ જ ગ્રુપમાં જે લોકો લેવલ 4 પર પહોંચી ગયા છે એમાં જોડાવું પડે. એટલે જસ્ટ વોન્ટેડ ટુ એડ ધેટ મચ. ધેટ્સ ઓલ. ઓકે, સરસ સરસ સરસ, ધન્યવાદ. એટલે આપણે સામાયિકના પાઠના ભાવની વાત ચાલી રહી છે. એમાં 4 પાઠના ભાવ આપણે જોઈ લીધા છે. 5મો પાઠ લોગસ સૂત્ર. એ લોગસ સૂત્ર બોલતા અને એ વખતે આપણે શું ચિંતન કરવાનું છે એનું આપણે જરાક વિચારણા કરી લઈએ. લોગસ સૂત્ર બોલતી વખતે આપણે સૌથી પહેલા તો વિચાર આવે કે હો સાગરવર ગંભીરા, પ્રભુ આપનું નામ લેવું ન પડે, સહેજે લેવાઈ જાય. લોગસ બોલતા તીર્થંકર પરમાત્માના અનંતા અનંતા ગુણોમાંથી અમુક અમુક ગુણ આપણે, જેમ મેં કહ્યું કે ગુરુ ભગવંતને વંદન કરવા ન પડે, આપોઆપ જ થઈ જાય. તો પરમાત્માનું નામ સ્મરણ કરતા પણ આપણે એમનું નામ લેવું ન પડે, સહેજે સહેજે લેવાઈ જાય. જ્યારે પણ ચાન્સ મળે, ઓપોર્ચ્યુનિટી મળે, તો આપણે પણ એમાં જોડાઈ જઈએ. ગુણ નિધિ એટલે કે ગુણોનો સમુદ્ર એવા પ્રભુ આપનું સ્મરણ અને કીર્તન કરવું ન પડે, સહેજે થઈ જાય. આપની સ્તુતિ મારા અનાદિકાળના મોહ અને મિથ્યાત્વના અંધકારને તોડે. આપણે દર્શન શુદ્ધિ, જે મિથ્યાત્વનો કાંટો આપણા આત્મામાં અનંતા અનંતા કાળથી લાગેલો છે, એ માત્ર આ તીર્થંકર પરમાત્માના નામના સ્તવન માત્રથી એ અંધકાર દૂર થઈ જાય છે. એટલો બધો પાવર આ લોગસ સ્તોત્રની અંદર રહેલો છે. એટલે મિથ્યાત્વના અંધકારને તોડે છે. મુક્તિના દરવાજા ખોલનાર મને સમકિત રત્ન આપે છે. આપનું સ્મરણ મને પુરુષાર્થ પ્રેમી બનાવે છે. કારણ કે પરમાત્માના જે ગુણો છે તે ગુણો આપણી અંદર પર પ્રગટ થાય તેવા ભાવો આપણને બતાવે છે. આગળ વધતા કહે છે કે જેના શરણે જઈએ તેના જેવા થઈએ, માટે આપના જેવા બનવાની ભાવના કરવા આપ 24 તીર્થંકર ભગવંતો મારી ઉપર પ્રસન્ન થાઓ. મને ભાવ આરોગ્ય
આપની સ્તુતિથી જ પ્રાપ્ત થશે. મારી ઉત્તમ સમાધિ મેળવવાની ઝંખના આપના સ્મરણથી જ થશે. આવ્યા બાદ સુખના સ્વામી બનવાની અભિલાષા આપના કીર્તનથી પૂર્ણ થશે. આ એક જ શું થઈ જશે તો કે મને પણ એમના જેવું બનાવે છે. એમના જેવી બનવાની જે ભાવના છે એ આપણને બતાવે છે. સાથે આગળ હજી પણ આ જગતની અંદર એક પણ વસ્તુ એવી નથી દેખાતી કે જેના દ્વારા હું આપને ઉપમા આપી શકું. ક્યાં બિચારા ચંદ્રની નિર્મળતા અને ક્યાં કર્મ રહિત આપની નિર્મળતા, ક્યાં બિચારા સૂર્યની તેજસ્વીતા અને ક્યાં કેવળ જ્ઞાનરૂપી આપની અનંતી તેજસ્વીતા, ક્યાં વામણો સ્વયં ભૂર્મણ સમુદ્ર અને ક્યાં આપની અનંતી ગંભીરતા. હે પ્રભુ, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, આપ જ મને મુક્તિ આપો. એટલે આ ભાવથી આપણે જ્યારે આપણે જોઈએ કે કોઈક નાનકડા ગામની અંદર કે જ્યાં કોઈ જ સાધન નથી, એને તમે એકદમ હાઈ ટેકનોલોજી વાળા ક્ષેત્રની અંદર તમે એને પહોંચાડો અને એ પાછો પોતાના ગામે જાય અને ત્યાં બધા લોકો પૂછે કે તે શું જોયું, તે તને શું મજા આવી, તો એ કોની સાથે સરખાવશે? તો કે એની પાસે એવું કોઈ સાધન, એવું કોઈ વસ્તુ નથી કે જેની સાથે તે એ ટેકનોલોજી અથવા તો એ જગ્યા જે આનંદને એને માણ્યો તે આનંદને તે સરખાવી પણ શકે. તો આ લોગસની અંદર પણ જે જગતની અંદર ઘણી મોટી વસ્તુ છે પણ પરમાત્માના ગુણની આગળ તો તે એકદમ વામણી છે. એટલે આપણે સાગરની ઉપમા પણ જે રીતે આપીએ છીએ, પણ પ્રભુની ગંભીરતા તો એના કરતા પણ અનંત ગણી વિશેષ છે. જ્યારે ચંદેસુ નિમ્મલેરા શબ્દ બોલીએ તો પરમાત્માની અંદર આપણને દેખાય કે હે પ્રભુ, તું તો ચંદ્ર કરતા પણ વધુ નિર્મળ છે. પણ આ ભાવ કરતા આપણે બોલીએ કે ચંદ્રની નિર્મળતા તો શું કહીશું, તારા ગુણની આગળ તો તે માત્ર નાનકડું, જેવી રીતે આપણે 5000 લુમનો જો કોઈ આપણે એલઈડી બલ્બ ચાલુ કરીએ અને એની આગળ નાનકડો દીવો, એ બંનેને તમે સરખાવો તો કોની લાઈટ વધશે? તો કે ઓફકોર્સ 5000 લુમ વાળાની લાઈટ અનેક ગણી વધે, પણ તીર્થંકર પરમાત્માના ગુણ તો 5000 નહીં, કદાચ 500,000 કહું ને તો એ પણ અલ્પ છે. એટલે એવા અત્યંત ગુણોના ભંડાર સમ આ લોગસ્થ સ્તોત્રની અંદર એક એક વસ્તુ, એક એક ગુણ, પરમાત્માની અંદર જે ગુણ રહેલો છે એના આપણે જો અર્થનું વાંચન કરીએ તો આ વખતે આપણે હું બધાને રિક્વેસ્ટ કરું કે જેમ પહેલા 4 પાઠનું પણ આપણે વાંચન કરવાનું કહ્યું હતું, તો લોગસના સૂત્રના પણ આપણે એક વખત આપણે અર્થનું વાંચન આપણે કરશું. અને એ અર્થનું વાંચન કરતા કરતા આપણે પરમાત્માની અંદર રહેલા અનંત અનંતા ગુણોની અંદર આપણે શું માંગણી કરીએ છીએ કે હે પ્રભુ, તું જે માર્ગ પર ચાલ્યો, તું જે માર્ગ પર આગળ ચાલતા ચાલતા તમને તો સિદ્ધિ મળી ગઈ, પણ મને પણ જલ્દી સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, એટલે કે મને પણ જલ્દીમાં જલ્દી સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના આપણે પરમાત્મા પાસે કરવાની છે. આ રીતે લોગસના ભાવને હવે જ્યારે અર્થ વાંચ્યા પછી આપણે લોગસની સ્તુતિ કરશું, લોગસના ભાવને આપણે બોલવાનો પ્રયત્ન કરશું, તો અવશ્યમેવ આપણી કર્મ નિર્જરા એકદમ દ્રઢ થશે. અને બીજા પોઈન્ટની અંદર જેમ કહ્યું કે મિથ્યાત્વનો કાંટો મારી અંદર જે પડેલો છે તે અવશ્યમેવ દૂર થયા વગર રહેશે નહીં. હજી પણ આની અંદર થોડા બીજા ભાવ છે
તે આપણે હવે અવસરે લઈશું. આજનો સમય મેં ઓલરેડી 5 મિનિટ વધારે લઈ લીધી છે, પણ આજે જે 10 મિનિટનો વિલંબ અને વચ્ચે જે બ્રેક લીધો તે બદલ ફરી એક વખત સર્વને ખમાવું છું. સર્વને ખમત ખામણા. આજના સેશન દરમિયાન વિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે માંગલિક લઈ લઈશું. શૈલેષભાઈ. જિનેન્દ્ર, હા, જય જિનેન્દ્ર. ખાલી એક પોઈન્ટ એડ કરું છું. હા ભગવાન. લાગશે આપણે જે વાત થઈ કે આપણે રોજે રોજ રિપીટ પાપ કરતા હોઈએ, આજે પ્રાયશ્ચિત લીધું અને પાછું ફરીથી એ જ પાપ આપણે કાલે કરવાના છીએ અને કાલે કરીએ, તો આપણે દુનિયાદારીની દ્રષ્ટિએ જોશું તેને દંભ કહેવાય. બરાબર. પણ પરમાત્માની દ્રષ્ટિ બહુ અલગ છે. બરાબર. પરમાત્માએ છતાં પણ કીધું છે કે તું તારા રોજે રોજ તારાથી આ પાપ થવાના છે, છતાં પણ આજે એનું પ્રાયશ્ચિત એટલા માટે લેવાની જરૂર છે કે જો આજે પ્રાયશ્ચિત લીધું હશે તો એ તારું પાપ કર્મ નિકાચિત નથી થતું. આજે થયું અને આજે પ્રતિક્રમણ કર્યું, એ પાપ ત્યાં ને ત્યાં નિજરી ગયું. કાલે કર્યું, કાલે નિજરી ગયું. જો એની નિજરા નથી થતી, આપણે નથી કરતા, તો એ પાપ 1 દિવસ 2 દિવસ 3 દિવસ 365 દિવસ ને 50 વર્ષ 100 વર્ષનું ભેગું થાય છે. દાખલા તરીકે આપણે ખાવું પીવું નાવું ધોવું એ તો પાપ કરીએ જ છીએ. એનું જો પ્રાયશ્ચિત પણ ન રહેતા હોઈએ તો એ બધા કર્મ નિકાચિત થાય. નિકાચિત કરેલું કર્મ જરૂરથી આપણા અનંત ભાવની અંદર સાથે ને સાથે જ રહે છે. પણ જો આજનું કરેલું પાપ આજે પ્રતિક્રમણ કરીને આજે નિજરી લીધું હોય તો એ આપણા હવે પછીના ભાવમાં આપણી સાથે આવે કે ન પણ આવે. એ રીતે આપણી સદગતિ થાય. જો નિકાચિત થઈ ગયું તો 100% દુર્ગતિ છે. આ ડિફરન્સ ખાલી આપણે બતાવવાનો હતો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. માંગલિક. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાણમ, નમો સવસાણમ. શ્રી 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 ગુરુદેવની આજ્ઞાથી શ્રી 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 ચતારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લઘુતમા હરિયંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનતમ ધમો લઘુતમો ચતારી શરણમ પવજ્જામિ હરિયંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનતમ ધમમ શરણમ પવજ્જામિ. 4 શરણા 4 માંગલિક 4 ઉત્તમ કરે જે ભવસાગર મન ડૂબે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા શુક્લે અનંતમ ભાવદરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાહી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મન વાંચિત ફલદાર. ભાવે ભાવન ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ હરાદીએ ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જૈન શાસન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. ચતુર્વિધ સંઘ કી જય. आज के आनंद की જય. जैनम जयती શાસનમ जैनम जयती શાસનમ जैनम जयती. શાસનમ. જય જિનેન્દ્ર. જય જય. જય જિનેન્દ્ર. બધા સંબર પાડવાનું ભૂલતા નહીં. બધાને જય જિનેન્દ્ર.